નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ શહેરમાં અમીન માર્ગ પર ગાડી ટોઈંગ કરવાના મુદ્દે લોકો અને પોલીસ વચ્ચે એક મોટો વિવાદ સર્જાયો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પોલીસ યોગ્ય કારણ વગર જ ગાડીઓ ઉઠાવી જાય છે. આ દરમિયાન લોકો અને પોલીસ વચ્ચે ગરમાગરમી પણ જોવા મળી. આ સમગ્ર ઘટનામાં નયનાબા જાડેજાએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ પોલીસની દાદાગીરી છે અને લોકો સાથે ન્યાય થવો જોઈએ. હાલમાં મામલો શાંત થયો છે, પરંતુ લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. હું ડોક્ટર છું. હું કોઈ આલતુ માણસ અહીંયા બતાવી દઉં ને. ગાડીની અંદર બેઠા હોય, ગાડી લોક કરી શકે. અધિકાર વગરનો માણસ અંદર બેઠા હોય તો ગાડી લોક કરી શકે. ગાડીની અંદર બેઠા હોય તો ગાડી ઓનલાઈન ભરો. ખોટું બોલે છે. લઈને ઓનલાઈન લઈ લો. પેલા મેટર સાંભળી લો, પછી તમારે ઓનલાઈન. અરે હું અહીંયા મારી વાત સાંભળી લો. હવે મારી વાત સાંભળી. ગાડીમાં બેઠો હોય લોક મારી શકે. ગાડીમાં બેઠો હોય ગાડીમાં બેઠો તો લોક માર્યો એને. છોકરો કે છે મને માર્યા છે એટલે તમારે ઈ કરવા જાય, તમારે જવું છે. આ જાય છે ભલે કરે. ઓનલાઈન પેમેન્ટ ને લઈને બેન બરાબર છો ને. ખબર છે કે આ કોમન પબ્લિક છે, આમાં નહીં પડે. તમારી પાસે ટાઈમ છે, અમારી પાસે તમારી સાથે અમે તમારી સાથે ચિંતા શું કરો છો? અમારી પાસે ટાઈમ ન હોય. તમે હાચા તમારી જાતે જ છીએ એટલે અમારા ટાઈમ બગાડવાનો એની મોલ નથી કોઈ. જો ભાઈ હું અહીંથી તમે હટતો ને ફરજ ઉતાવળ થાય છે તમારે. ફરજ ઉતાવળ કઈ રીતે? તમે મારી ફરજ ઉતાવળ કરો એનું ચાલુ છે ને. મેં ગાડી હું ગાડીમાં ગયો જ નથી. હું ગાડીમાં ગયો જ નથી. પણ આ બધા એવું કરે કઈ છે બીજી ગાડી બોલો બધી.
ફરિયાદ કરવામાં વીક લાગે. પણ હજી ગાડી હજી ચાલુ છે, જુઓ તમે, ગાડી હજી ચાલુ છે. એને ખાલી લાઈટ ચાલુ કરાવી નાખી ગાડીની. ઝપાઝપી કરવા માંડ્યા અને દુકાનવાળા ભાઈ એના ભેગા આવ્યા. ઝપાઝપી એટલે શું કરી? તમે તો અત્યારે ઉપરથી નીચે તમારે ભરવાના છે. ઓનલાઈન ભરી શકે તમારે કોણ હે બીજો? એ સાહેબ પબ્લિક વાત તો કરે ને કે ઓનલાઈન નથી હાલતું. અમે અમે રજૂઆત તો કઈ જ કરશું. નથી હાલતો.